ટ્રિક્સ આપું. સૌથી પહેલા તો કે ઠરાવ પસાર કરશું. ઠરાવ પસાર કર્યા પછી શું કરશું આપણે? સાહેબ આપણે સંચાલક મંડળની સભા બોલાવશું. સભા બોલાવ્યા પછી આપણે શું કરશું? સાહેબ કરાર કરશું. કોના સાથે? તો કે મધ્યસ્થી સાથે. કરાર કર્યા બાદ આપણે જે પણ કામગીરી નક્કી કરી હશે એ મુજબ આપણે શું કરશું સાહેબ? એને કમિશનની રકમ ચૂકવશું. કોને? તો કે દલાલોને. ઓકે, હવે દલાલોની રકમ ચૂકવ્યા બાદ આપણે શું કરવાનું સાહેબ? આપણે આપણા શેરની નોંધણી કરવા માટે કરી અને માન્ય શેર બજાર સાથે શું કરવાની છે સાહેબ? સમજૂતી કરવાની છે. સમજૂતી કર્યા બાદ એ જ માન્ય શેર બજાર ઉપર આપણે શું કરવાની છે? તો કે શેરની નોંધણી કરવાની છે. હવે શેરની નોંધણી થઈ ગઈ પછી આપણે શું કરવાનું છે? વર્ગીકરણ કરશું અને યાદી તૈયાર કરશું. અને યાદી તૈયાર કરશું. યાદી તૈયાર કર્યા પછી આપણે શું કરશું? જેની યાદી બનાવી છે આપણે જાણ કરશું. મતલબ તો કે શેર વેચણી અંગે અરજદારોને જાણ કરશું. અને જાણ કર્યા બાદ શેર વેચણી પત્રક આપણે કોને આપશું? તો આપણે આપશું અહીંયા કંપની રજિસ્ટ્રારને આપશું. કંપની રજિસ્ટ્રારને આપ્યા બાદ અમુક એવી અરજીઓ છે કે જે આપણે ના મંજૂર કરીએ છીએ. મતલબ આપણે એને શેર આપ્યા નથી તો એને શું કરશું? આપણે SMS અને ઈમેલ દ્વારા જાણ કરશું. તમને શેર આપવામાં આવ્યા નથી. એટલે છેલ્લા નંબર શું આવે છે? ના મંજૂરી અંગે અરજદારોને જાણ કરવી. તો આવી રીતે તૈયારી કરશો ને તો વિદ્યાર્થી મિત્રો SP ની અંદર તમને ડર નહીં લાગે. મળ્યા વળી પાછું આપણે નવા ટોપિક સાથે. એટલે ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.